સુંદર વાત કરી છે. ભગવાનના ભક્તો કોને કહેવાય? ભગવાન પાસેથી કોઈ વસ્તુ લેવાની અપેક્ષા ન રાખે. ભગવાન પાસે તેને કાંઈ જોતું જ નથી. સિર્ફ ભગવાનને પ્રણામ કરે છે, ભગવાનની પૂજા કરે છે, ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરતા કરતા પોતાના જીવનને મંગલમય બને છે. આવા ભગવાન મહાદેવના ભક્તોનો મહિમા છે. અને શિવ મહાપડા ગ્રંથમાં કહ્યું પણ છે ને કે મહાદેવનો જે સંપૂર્ણ ભક્તો હોય એ શિવજી પાસે કોઈ દિવસ માગતો નથી. કારણ કે મહાદેવજીને બધી જ ખબર છે આપણા માટે શું કરવું શું ન કરવું. એ બધી જ ભગવાન શિવજીને આપણા જીવન ચરિત્રથી પરિચિત છે. આ તો ઈશ્વર છે, આ તો શિવ છે. જેને આપણી દ્રષ્ટિથી ન જોઈ શકે, જેની દિવ્ય દ્રષ્ટિ હોય તે ભગવાનને જોઈ શકે છે. તેથી ભગવાનના ભક્તો કોઈ દિવસ ભગવાન પાસે માગતા નથી. એવા અનેક ચરિત્રો ભગવાન મહાદેવજી જાણે રામ ભગવાનને મળે તો રામજીએ ભગવાન પાસે કઈ માગ્યું નહીં. ભગવાન મહાદેવજી જયારે દ્વારકાધીશ કૃષ્ણજીને મળ્યા ત્યારે કૃષ્ણજીએ કહ્યું કે મને આપની ભક્તિ મળે. ઉપમન્યુ ઋષિને જયારે ભગવાન શંકરજી મળ્યા ત્યારે ઉપમન્યુ ઋષિએ કહ્યું છે મને ભક્તિ આપો તમારી. ભો ભવ ભક્તિ આપો જશોદાના જાયા. એક ભવ નહીં બહુ ભવ સુધી મને ભક્તિ મળે, મને ભગવાન આપના ચરણોમાં પ્રેમ રહે. તેથી શિવ મહાપડ અંતર્ગત સતી ખંડમાં સતીએ શિવજીને કહ્યું છે કે ભગવાન જે તમારા સાચા ભક્તો હોય ને એ તમારી પાસે કોઈ દિવસ માગે નહીં. અને ખરેખર જે સંપૂર્ણ પૂર્ણ જે મહાદેવના ભક્તો છે એ ભગવાનની આગળ કોઈ દિવસ માગતા નથી. આ શ્લોક સતી બોલ્યા છે. જ્યારે સતીએ તપ કર્યું, ગઈકાલે આપણે કથાનું દર્શન કરતા હતા કે સતીએ મહાદેવનું આરાધન કર્યું છે. મહાદેવે સતીની પરીક્ષા કરી અને પછી મૂળ રૂપમાં ભગવાન મહાદેવજીએ સતીના દર્શન આપ્યા. જ્યારે શંકર ભગવાને સતીને માગવાનું કહ્યું ત્યારે સતીએ કહ્યું કે જે સાચા ભક્તો હોય છે એ ભગવાન તમારી આગળ કોઈ દિવસ માગતા નથી. એ તો એકાંતમાં રહીને તમારું ધ્યાન કરે છે, એકાંતમાં રહીને તમારું ભજન કરે છે, તમારું સ્મરણ કરે છે. તમારો સાચો ભક્ત કોઈ દિવસ ભગવાન આગળ માગતો નથી. એ તો તમારા જે સુંદર સુંદર મંગલ ચરિત્રો છે તેનું ગાયન કરે છે અને પુણ્યને એકત્ર કરે છે. તેથી આ શ્લોક સતી બોલ્યા છે અને શિવજીને કહે છે કે ભગવાન હું તમારી પરમ ભક્ત છું, હું આપને આગળ માગું નહીં. એકાંતી એકાંતિનઃ કંચનાર્થમ ભક્તા વાંછતિ યસ્યન. તમારા ભક્તોની તમે બધી જ કામના પૂર્ણ કરો છો. અને ખરેખર વાત પણ સત્ય છે. મહાદેવની જે ભક્તિ કરે છે એની બધી જ કામનાઓ ભગવાન મહાદેવ અવસર આવતા પૂર્ણ કરે છે. તેથી અહીંયા પણ કોઈ બેન પૂછતા હતા કે બાપુ જીવનમાં શું કરવું જોઈએ? મેં કીધું ભજન કરવું જોઈએ. કે દિવ્ય ભક્તિ મળે એના માટે શું કરવું? એનો એક જ રસ્તો છે, ભજન કરવું. શિવ મહાપડ ગ્રંથની અંદર શિવ તત્વનું વર્ણન છે. બધા જેની અંદર મોટા મોટા સિદ્ધાંતો આપ્યા છે કે શિવ તત્વ એટલે શું. પછી શું કહ્યું ખબર? શિવ તત્વને જાણવા માટે શબ્દનો વિષય નથી. ભગવાન શિવજીનું સ્મરણ કરતા રહો, ભગવાન શિવજીનું નામ લેતા રહો, એટલે આજની તો કાલે શિવ તત્વનું જ્ઞાન થશે. આવું ભગવાને સ્વયં કહ્યું છે કે જ્ઞાન થવાથી શિવ તત્વનું જ્ઞાન નથી થતું, પણ ભગવાનનું સ્મરણ કરવાથી જ્ઞાન પણ થાય છે અને શિવ તત્વનું પણ જ્ઞાન થાય છે. તેથી જે સાચા ભગવાનના ભક્તો છે ભગવાનને કોઈ ફરિયાદ પણ ન કરે, ભગવાનને કોઈ રાવ પણ ન કરે, ભગવાનને આગળ માગે પણ નહીં. એવું સતીએ શંકર ભગવાનને કહ્યું છે કે તમે મને માગવાનું કહો છો પણ તમારા શ્રેષ્ઠ ભક્તોનું લક્ષણ છે ભગવાન તેમાં આગળ માગે નહીં. કેવલમ ચરિત્રમ તે કેવલ તમારા ચરિત્રોનું ગાયન કરે છે, કેવલ તમારી કથાનું શ્રવણ કરે છે, તમારી કથા સાંભળે છે. સતી બોલ્યા છે કેવલમ કેવલમ ચરિતમ તે ગાયંતી પરમમંગલમ ગાયંતી પરમમંગલમ. કોઈ આપણને પૂછે કે ભગવાન મહાદેવના ચરિત્રો ગાવાથી શું મળે તો એને એક જ વસ્તુ કહેવાની, સર્વ રીતે આપણું મંગલ થાય. આપણે પહેલા દિવસે એક ચોપાઈ બોલ્યા હતા કે ભાવથી, કુભાવથી, આળસથી, પ્રમાદથી, શરમથી, ધર્મથી જે ભગવાન શિવજીનું સ્મરણ કરે છે 10 દિશા તેનું મંગલ કરે. હવે તમે જુઓ 10 દિશા આપણું મંગલ કરે, આ દુનિયામાં કોઈ માણસ આપણું અમંગલ કરી શકે? દિશાઓ તો 10 ને આપણી, પણ શરત કઈ છે? એમનું સ્મરણ કરવાનું છે ભાઈ. જીવાગ્રે વર્તતે તસ્ય સફલમ જીવિતમ
તેથી મારા વડીલોને પણ પ્રાર્થના છે, મારી વડીલો માતાઓને પણ પ્રાર્થના છે, ખૂબ ભજન કરો. ભજન કરવાથી પાપનો ભાર પણ ઉતરે, ભજન કરવાથી આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે, આપણું જીવન પણ સુધરે, ભવ સુધરે, પરભવ સુધરે અને મૃત્યુ આપણું મંગલમય બને, પીડા રહિત મૃત્યુ. બાકી શરીર જ્યારે છોડતા હોય ત્યારે આપણે પીડા કેટલી થાય તો એક સાથે 100 વેચી ડંખ મારે, અને જે પીડા થાય એવી પીડા આ શરીરમાંથી જ્યારે જીવ નીકળે ત્યારે માણસને થાય છે. એ બધી પીડાઓમાંથી જો મુક્ત રહેવું હોય તો ખૂબ શિવનું ભજન કરવું. કારણ કે શંકર ભગવાન એવા એક દેવ છે કે મૃત્યુની પીડામાંથી મુક્ત કરે છે. આપણે બોલીએ ને રોજ ઓમ મૃત્યુંજય મહાદેવ, લગભગ સૌને આવડે છે ને, સૌને કંઠસ્થ છે. શા માટે બોલીએ છીએ? કારણ કે મૃત્યુના દુઃખમાંથી શંકર ભગવાન આપણને મુક્ત કરે છે. તેથી આપણને સૌને મુખપાઠ છે. બોલીએ સાથે આપણે, આપ સૌ સાથે બોલજો. જેને જેને કંઠસ્થ છે હું પૂછું, તમને પૂછીશ નહીં, ઊંચો હાથ નહીં કરાવું કે કોને કોને. પછી શું છે કે કોઈને ન આવડે ઊંચો હાથ ન કરે તે શર્મિંદા થાય ને. એટલે આપણે કોઈને ભોંઠા ન પડે. આગળ હું તમને પૂછું કે કોને કોને આવડે છે, બધા ઊંચો હાથ કરશે, ને બાજુમાં 2 જણા બેઠા હોય એ ઊંચો હાથ ન કરે તેને કેવું લાગે? એને ગમે ને કે આપણું મન નથી આવડતું, ગ્લાનિ થાય. એટલે કોઈ દિવસ ઊંચો હાથ આવી રીતે ન કરાવવો જોઈએ, કારણ કે બાજુવાળાને શરમ થાય કે આવું મન નથી આવડતું. એટલે હું આશા રાખું છું કે તમને સૌને આવડે છે, સૌને કંઠસ્થ છે. આ મંત્ર આરોગ્ય આપે છે, અને આપણે આપણા આરોગ્ય માટે પણ પ્રાર્થના કરવાની છે. આપણે જય સરદાર ગૌશાળામાં જે ગાયો નિવાસ કરે છે તે પણ ગાયો તંદુરસ્ત રહે. એક વાત કહું, આમાં ઘણા ભાઈઓ બહેનો આફ્રિકા ગયા હશે. આપણે આફ્રિકા જઈએ ને તો ત્યાંની કાળી પોલીસ, તો આપણે ગાડી રોકે એટલે આપણા પોલીસ વાળા જેવા એ પોલીસ વાળા નહીં. આપણા પોલીસ વાળા તો સીધો ડારો જ દે આપણને, કાં હોટી પછાડે, રોક કરે. પ્રદેશની અંદર એવું નથી. એ લોકો આપણી ગાડી રોકે એટલે એકદમ અદબ પાડી અને ઊભા રહે, અને પછી પહેલા આપણને ગાડીઓ રોકતા પહેલા આપણને પૂછે કે તમારા ઘરે સૌ મજામાં છે? તમે બિલકુલ મજામાં છો? પછી શું પૂછે ખબર? તમારા બકરા, તમારા ગાડર, તમારા પશુ આ બધા સુખી છે? આવું પૂછે. ઘરના આપણા જે ગાય, ભેંસ, બળદ, કુકડા, બકરા હોય એનું પણ પૂછે. એ લોકો પોલીસ વાળા પૂછે બધું બરાબર છે? તો આપણે કહીએ હા બધું બરાબર છે. પછી જે કાંઈ ગુનો કર્યો હોય એ બધું વિવેકપૂર્ણ કહે કે તમે આ ભૂલ થઈ છે તો આનો એટલો દંડ થશે, તમારે દંડ ભરવો પડશે. આ રીતે પોલીસ છે. એટલે સૌ આપણી સાથે જે જીવો જોડાયેલા છે દરેક જીવો સુખી રહે. આપણી સાથે આપણા મજદૂરો જોડાયેલા હોય, આપણી સાથે આપણા ખેતરમાં કામ કરનારા માણસો જોડાયેલા હોય, ફેક્ટરીમાં કામ કરતા માણસો જોડાયેલા હોય, પછી આપણા આંગણે ગાય, ભેંસ, બળદ હોય, બધા જીવો આપણી સાથે જોડાયેલા હોય. એ બધા જીવો માટે રોજ માટે ભગવાન શિવજીને આ મંત્રથી પ્રાર્થના કરવી. આપણે કથા કરવા માટે ખેતર આપ્યું. એ પરિવાર તો કથામાં હોય ને, એ કેટલા ભાગશાળી, આમે ભાગશાળી. કારણ કે આ જેની આ જમીન છે તમે ગણતરી તો કરો, આ 150-200 કરોડની આ જમીન હોય, આમે ભાગશાળી જ નહીં બધી રીતે. એના ખેતરમાં કથા થાય તો ભાગશાળી, પણ આ જમીનની ભાવ કેટલા. જેને બાપદાદાઓએ ભૂખ તેરે બેઠીને આ જેને ખેતર રાખ્યું છે એના બાપદાદા કેટલા ડાયા માણસો છે. નગર વેચે માર્યો હોત તો તમારી વાહ હું વધવાનું હતું, મજૂરી કરતા હોત. એટલે તમારા પૂર્વજોના માટે કંઈ કરજો, તમારા પિતૃઓ માટે કંઈ કરજો. તમારા દાદાઓએ આ ખેતરના રાખ્યું છે અને તમારા માટે કરોડો રૂપિયાની મિલકત તમારી આજીવિકા માટે રાખી છે. જે ખેતરના માલિક છે તેને પણ કંઈ કરવું જોઈએ. આગે આ ભગવાનની કથા થઈ છે આ ખેતરમાં. પછી જેના ખેતરમાં ભોજન પ્રસાદની વ્યવસ્થા છે, જેના ખેતરમાં પાર્કિંગની વ્યવસ્થા છે, જેના ખેતરમાં રસોડું છે, આ બધા પુણ્યવાન માણસો છે. અને આ જમીન તમારી પાસે રહી એનું કારણ કે તમારા બાપદાદાએ આ જમીન વેચી નહીં, એ લોકોએ ભૂખ તરસ વેઠી અને જમીન રાખી. તેથી આજે આ જમીનનું કરોડો રૂપિયા કિંમત છે. તેથી તેમાંથી 10મો ભાગ ગૌશાળા માટે, ધર્મ ઉત્થાન માટે, ધર્મની રક્ષા માટે, સમાજ સેવા માટે જરૂર એ ભાગ કાઢજો. કારણ કે બધું આપણું નથી, એમાંથી થોડું કાઢીએ તો આપણા જે પૂર્વજો છે, આપણા પિતૃઓ છે એ તૃપ્ત થાય ને પિતૃઓ રાજી થાય. આપણો એક પણ રૂપિયો કોઈ ખોટા માર્ગે, ખરાબ માર્ગે ન જાય એની ખૂબ કાળજી રાખજો. તો એકવાર આપણે બોલ્યા, હજી પણ એકવાર બોલીએ, કારણ કે તમારો અવાજ અહીંયા સુધી સંભળાતો નથી. તમે ધારો તો મોટા અવાજથી બોલી શકો છો અને સુંદર એક વાતાવરણ નિર્માણ થાય. એક વાત કહું, કથા મંડપમાં કોઈ એક વાર કોઈ મંત્ર સ્તોત્ર બોલે તો એક વાર બોલવાથી 1 કરોડ વખત બોલવાનું પુણ્ય મળે છે. એટલે હું બોલાવું છું. 1 કરોડ વખત આપણે નહીં બોલી શકીએ ને,
1 કરોડ વખત બોલવાનું પુણ્ય ભગવાનની કથામાં મળે. કારણ કે ભગવાનની કથામાં તીર્થોનું આહવાન હોય છે, ભગવાનની કથામાં દેવતાઓનું આહવાન હોય છે. આપણે એટલી મોટી સંખ્યામાં 4-4 કલાક સુધી બેસીએ છીએ. કોઈ દેવનો પ્રભાવ છે આપણા ઉપર, કોઈ પ્રભુનો પ્રભાવ છે આપણા ઉપર. આપણા પુણ્યનો ઉદય થઈ રહ્યો છે, આપણા પરિવારનું કલ્યાણ થઈ રહ્યું છે, આપણા પરિવારનું સુખ શાંતિ થઈ રહ્યું છે. તેથી સાથે અને સુંદર અવાજ સાથે બોલવામાં આળસ નહીં કરો, તે મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે. ગુંજ ઉઠવી જોઈએ. શાબાશ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગત. જોરથી અવાજ, જોરથી. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બંધને. આ મંત્ર કર્મોના બંધનમાંથી મુક્ત કરે છે. આ મંત્ર આપણને આરોગ્ય આપે છે. આ મંત્ર આપણને પ્રસન્નતા આપે છે. તેથી આ મંત્રનો ખૂબ મહિમા છે. તેથી બહેનોનો અવાજ અહીં સુધી પહોંચ્યો છે, પણ મારા ભાઈઓનો અવાજ પણ થોડોક નીકળે. થોડુંક આમ બળ કરો, અંદરથી આમ તાકાત કરો. ટટ્ટાર બેસે આમ એટલું જોરથી બોલો. આપણા કરતા બહેનોનો અવાજ મોટો હોઈ શકે છે, ઘરમાં તો ભાઈઓનો અવાજ મોટો હોય છે. જો કે જરૂર સમજી શકે કે બહેનોની સંખ્યા વધારે છે એટલે તો અવાજ વધારે મોટો હોય. આમ તો બહેન એકલી હોય કે સમૂહ હોય એનો અવાજ મોટો જ હોય, એમનો અવાજ કોઈ નાનો ન હોય. પણ મારા ભાઈઓને મારી પ્રાર્થના છે, સુંદર બોલીએ સાથે. 3 વાર બોલીએ એટલે પૂર્ણતા થાય ને. 3 વાર એટલે પૂર્ણતા. તો સાથે બોલીએ ભાવથી અને આદરથી. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગત. બોલીએ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બંધને. પીડિતં કર્મ બંધને. આ બાળક એકલું પડી ગયું છે, જેને જેનું હોય એ લઈ જાય, અને તમારે ન લઈ જવું હોય તો હું લઈ જાઉં. એટલે જે આમાં એના મા બાપ કે બહેનો ભાઈ હોય એમ જેમનું હોય એ લઈ આવજો અમને. કારણ કે એકલું પણ સારું છે, રોતું નથી, ઊભું છે આમને. એટલે જેમનું બાળક હોય અહીંથી લઈ જજો. નકર પછી તમે 12 વાગ્યા સુધી જો લેવા નહીં આવો તો હું લઈ જઈશ. મારી સાથે પછી છોટેગીરી બાપુ તેને બનાવી દઈશું. કથા કરશે આખી જિંદગી ભગવાનને. તો ભગવાન મહાદેવજી સતીને વરદાન આપે છે, આપના મનમાં જે કાંઈ કામના છે બધી જ કામનાઓની પૂર્તિ થશે. આપની સાથે હું વિવાહ કરીશ, સુંદર શણગાર કરીને વિવાહ કરીશ. સતી પોતાનો તપ પૂર્ણ કરી પ્રજેશનગરમાં આવે છે અને ભગવાન શિવજી કૈલાસમાં જાય છે. અને પ્રજેશનગરમાં સતીનું આગમન થતા નગરવાસીઓ સતીનું સન્માન અને સ્વાગત કરે છે. તમારા રાજાની પુત્રી તપ કરીને આવ્યા છે. નગરના માણસો ખૂબ પુષ્પની વૃષ્ટિ કરે છે, કારણ કે તપ કરવા ગયા હતા સતી. ઘનઘોર જંગલમાં તપ કર્યું. તમે જો તો ખરા, રાજમહેલમાં રહેતા દક્ષ મહારાજના પુત્રી સતી ઘનઘોર જંગલમાં જઈને તપ કરવા ગયા છે. સતી કોઈ ઝૂંપડામાં નહીં રહેતા હતા, રાજાની પુત્રી હતી. રાજમહેલમાં તો પણ રાજમહેલના બધા સુખો છોડીને તેને ભગવાન શિવનું આરાધન કર્યું છે. આપણે પણ થાય તેટલી, આપણે ભલે સતી જેવું તપ તો ન જ કરી શકીએ, આપણે કલ્પના પણ ન કરી શકીએ, પણ જેટલું થાય તેટલું તો કરીએ. તેથી એક સાધુ તરીકે મારી પ્રાર્થના છે, આપણો ભવ સુધારવા માટે, આપણા છોકરાનું ભવિષ્ય સુધારવા માટે ખૂબ ભક્તિ કરવી જોઈએ, ખૂબ પરોપકારના કામ કરવો જોઈએ, ખૂબ સત્કર્મો કરવા જોઈએ. થોડું વહેલા ઊભા થઈને ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરવી જોઈએ, મનને શાંત રાખવું જોઈએ. ઘરમાં કોઈ પણ પ્રકારે ઝઘડા કંકાસ સર્જ્યા ન થાય, કોઈ પણ પરિવારના સભ્યોનું કોઈ મન દુઃખ ન થાય, આપણાથી સૌ રાજી રહે એવી રીતે જીવન જીવવું જોઈએ. તો પ્રભુ આપણા પર ખૂબ પ્રસન્ન રહે છે. તેથી સતીનું સન્માન થયું છે. માતા વીરણીને કહે છે, માં, ભગવાન શંકરજી મને મળ્યા અને મારી સાથે પરણવા માટે ભગવાને મને વચન આપ્યું છે. વીરણીજી દક્ષ મહારાજને વાત કરે છે અને પોતાના પુત્રી સતીના વિવાહ શંકર ભગવાન સાથે કરવા માટે દક્ષ ખૂબ પ્રસન્ન થાય છે.
વિશ્વકર્માજીને આમંત્રિત કરે છે. ગર્ગાચાર્ય મહારાજ આવે છે, બૃહસ્પતિ દેવ આવે છે, નારદજી આવે છે, સપ્ત ઋષિઓ સૌ પધારે છે અને વિવાહ પત્રિકા તૈયાર થાય છે. અને સતીની વિવાહ પત્રિકા લઈને સપ્ત ઋષિઓ ગર્ગાચાર્ય, નારદજી, બૃહસ્પતિ સૌ જાય છે ભગવાન શિવની પાસે. અને દક્ષ મહારાજ વિશ્વકર્માજીને કહે છે કે મારા પુત્રી સતીના વિવાહ છે, સુંદર નગરને શણગારો, તમે સુંદર દ્વાર બનાવો, સુંદર મંડપ બનાવો, નગરની શોભામાં વૃદ્ધિ કરો. વિશ્વકર્માજી સુંદર સુંદર નગરની શોભામાં વૃદ્ધિ કરવા લાગ્યા છે. સતીના વિવાહની તૈયારીઓ થવા લાગી છે. અહીંયા સપ્તઋષિઓ શિવજીની પાસે પહોંચ્યા છે. ભગવાન મહાદેવને વિવાહ પત્રિકા આપે છે અને સપ્તઋષિ કહે છે કે હે મહાદેવજી, આપના વિવાહની આપ તૈયારી કરો. ત્યારે સ્વયં શંકર ભગવાન કરે, કોણ તૈયારી કરે? ન માતા, ન પિતા, ન મિત્ર, ન કોઈ બંધુ, કોઈ નહીં. જાઓ ઋષિ મુનિઓ, તમે વિશ્વના દેવી દેવતાઓને આમંત્રિત કરો કે મારા વિવાહમાં સૌ પધારે. સપ્ત ઋષિઓ ગર્ગાચાર્ય મહારાજ, બૃહસ્પતિ દેવ, નારદજી સૌ વિશ્વના દરેક દેવતાઓને નિમંત્રિત કરે છે અને ભગવાન શિવજીના વિવાહમાં જોડાવા માટે સૌ કૈલાસ પધારે છે. ઇન્દ્ર, ઇન્દ્રાણી, બ્રહ્મા, બ્રહ્માણે, વિષ્ણુ, લક્ષ્મી, વરુણ, કુબેર આદિ દેવતા દેવગણો સૌ કૈલાસમાં પધારે છે. અને ભગવાન શિવજી એક પથ્થરની શિલા પર બાબા બિરાજમાન છે, પ્રસન્ન મુખ મુદ્રા છે, સૌને આવકારે છે, શાબ્દિક સૌનું સન્માન કરે છે, પધારો પધારો. પણ દેવતાઓ બધા સુંદર શણગાર કરીને આવ્યા છે. સોના, ચાંદી, હીરા, મોતી, શ્વેતાંબર, પિતાંબર, મુકુટ ધારણ કરી, કાનમાં કુંડલ, ઇતના બધા આભૂષણો દિવ્યતાને રૂપ લઈ સુંદર રીતે ભગવાન શિવના વિવાહમાં આવે છે. આપણે જેમ કોકના વિવાહમાં જઈએ એકદમ શણગાર કરીને તૈયાર થઈને, એવી જ રીતે દેવતાઓ પણ શણગાર કરીને તૈયાર થઈ ભગવાન શિવજીના વિવાહમાં કૈલાસમાં આવે. પણ જેમના વિવાહ થાય છે એમની કોઈ તૈયારી જ નથી. કેવા શંકર ભગવાન નિરાલા છે, કોઈ તૈયારી નહીં. બસ મર્ગચર્મ પહેર્યું છે, અંગ ઉપર ભસ્મ લગાવેલી છે, ભાલમાં ભસ્મનું ત્રિપુણ છે, ત્રિનેત્ર છે, કાનમાં કુંડલ છે, ગળામાં સર્પો પહેર્યા છે, મસ્તક ઉપર સુંદર જટા છે, જટા ચારો તરફ વિખરાયેલી પથરાયેલી છે. આવું શંકર ભગવાનનું રૂપ છે. એટલા તો સર્પો પહેર્યા છે કે પૂરું અંગ સર્પોથી ઢંકાયેલું છે. મોટા મોટા સર્પોને ધારણ કર્યા છે, ઉપકાર કરે છે. કોઈ સર્પ ધરતી ઉપરથી અંગ ઉપર આવે છે, કોઈ સર્પ અંગ ઉપરથી ધરતી ઉપર જઈ રહ્યા છે, કોઈ સર્પ એક બાહુથી બીજી બાહુ પર આવી રહ્યા છે, કોઈ સર્પ જટાની ઉપર જઈ રહ્યા, કોઈ સર્પ જટાથી નીચે આવી રહ્યા છે, કોઈ સર્પ ગળામાં ભરડો વાઢી રહ્યા છે, કોઈ સર્પ ફૂટકાર કરી રહ્યા છે. આવા ચિત્ર વિચિત્ર પ્રકારના સર્પો ભગવાન શિવજી પહેર્યા છે. કેવું શંકર ભગવાનનું રૂપ છે! મહાદેવ જેવું રૂપ, મહાદેવ જેવું સ્વરૂપ કોઈ દેવતાઓ પાસે પણ નથી. એક વાત કહું, જીવનના દરેક દુઃખોને હરનારા, જીવનના દરેક ભયને હરનારા ભગવાન શિવ છે. જેમનો વેશ અમંગલ છે પણ જેમનું નામ લેવાથી સર્વ રીતે આપણું મંગલ થાય છે, એવા શંકર ભગવાન છે. તમે એવું ના માનો કે આવા કઈ ભગવાન હોય. સર્પને ધારણ કરનારા, ભસ્મ લગાવનારા, મૃગચર્મ પહેરનારા, નહીં નહીં. એ બધા જ રૂપોનું કાંઈનું કાંઈ મંતવ્ય છે, કાંઈ ને કાંઈ અર્થ છે, તેનો ઉપદેશ છે. આપણે સૌ મનુષ્યો માટે કઈ ભગવાન મહાદેવે સંદેશ આપવા માટે આવી બધી વસ્તુ ભગવાન શંકરજી પોતાના અંગ પર ધારણ કરી છે. શિવજીનું રૂપ આધ્યાત્મિક સંદેશ રહેલો છે. દેવગુરુ બૃહસ્પતિજીએ અને નારદજીએ ભગવાન શિવની સુંદર સ્તુતિ કરી છે. બહુ મોટી સ્તુતિ છે, બહુ સુંદર સ્તુતિ છે. એ મોટી આખી સ્તુતિ તો આપણે નહીં બોલીએ, પણ તેની અંદરથી એક બે પંક્તિ આપણે ભગવાનના મહાદેવના માટે ગાઈએ, જે દેવગુરુ બૃહસ્પતિ ગાય છે. આ શબ્દો કઈ આપણા નથી, આ શબ્દો કોના છે? દેવગુરુ બૃહસ્પતિના છે. હવે દેવતાઓ જો એટલા મહાન હોય તો દેવોના ગુરુ કેટલા મહાન હોય. અને એ જયારે ભગવાન શિવની સ્તુતિ કરે છે, બહુ સુંદર સ્તુતિ છે, સુનિએ જરા ધ્યાન. ભગવાન શિવજી જે ધજા રાખે છે, એ ધજામાં વૃષભનું ચિત્ર રાખે છે, જે ધર્મનું પ્રતીક છે. સત્ય, દયા અને તપ એ કલયુગમાં લોપાયમાન થયા છે. એ ધર્મના 3 પગો અંદર વળેલા છે. ધર્મનો એક પગ આગળ છે, થોડોક અડધો, તો કે થોડામાંથી થોડું દાન કરો તો કલયુગમાં તમે બહુ સાગર તરજો. તમે જો શિવાલીમાં જશો ને, ત્યારે શિવાલીમાં નંદી મહારાજના 4 પગ, એમાં સત્ય, દયા, દાન અને તપનો પગ અંદર વળી ગયેલો છે. પણ દાનનો પગ થોડોક, એટલે આમ રાખ્યો છે. એટલે થોડામાંથી થોડું આપો તો તમારું સર્વ રીતે મંગલ અને કલ્યાણ થશે. અને જે કમાઈએ એ બધું આપણું નથી. જે આપણે પુરુષાર્થ મહેનત કરીને જે કમાઈએ છીએ એમાંથી આપણે થોડો અંશ ભાગ આપણે પ્રભુને અર્પણ કરી દેવાનું રાજી ખુશીથી. તો બીમારી નહીં આવે, માનસિક તણાવ નહીં આવે, આપણને દુઃખ નહીં આવે, કારણ કે અમુક અંશ ભગવાનને આપણે આપી દેવો પડે છે.
કોઈ પણ માણસે આપવું પડે છે. તેથી ભગવાન શિવજીની ધજામાં વૃષભનું ચિત્ર છે, ધર્મની ધજા છે. આવું બૃહસ્પતિએ કહ્યું છે. વૃષભ ધ્વજાય સોમાય સોમનાથાય શંભવે. સોમનાથ શાંતિ આપનારા છે. આપણા જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ શાંતિ આપનારા, અમૃત આપનારા છે. જે સ્વયંભૂ છે, શંભુ છે, એ આપણું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ છે. દર વર્ષે મેં સોમનાથ મહાદેવમાં 9 દિવસની કથા કરી. આ વર્ષે પણ સોમનાથ મહાદેવમાં કથા હતી. આગલા વર્ષે પણ સોમનાથ મહાદેવમાં કથા હતી. ક્યારેક તમને આમ ફુરસત હોય ને, આમ સમય હોય, અનુકૂળ હોય, તો ક્યારેક જ્યોતિર્લિંગોમાં કથા થતી હોય ને ત્યાં જરૂર પધારવું. અમારા જજમાનો તરફથી ત્યાં સુંદર ભોજનની રહેવાની વ્યવસ્થા તો કરી જ હોય છે. એક જજમાન અમારે જામનગરના જગદીશભાઈ ખાટુવાલાએ 12 જ્યોતિર્લિંગોમાં કથા કરી. અતિ ભવ્યાતીત ભવ્ય. એક કથા નહીં, દર વર્ષે કથા. આવી રીતે કથા થઈ શકે છે એકદમ. અને કથાની અંદર એ જે કથાઓ પ્રાઇવેટ કથા હોય ને, એની અંદર આવું બધું સન્માન કરવાનું, આ બધું દાન બોલ, એવું કાંઈ ન હોય. રાઈટ સમયસર 3 વાગે કથા શરૂ થાય, 6 વાગે પૂરી થાય. 3:30 કથા શરૂ થાય, 6:30 પૂરી થાય. કોઈ સન્માન ન હોય. આમાં તો કેટલા સ્વયંસેવકોને હાંચવવાના આપણે, કેટલા દાતાઓના સન્માન કરવાના, કેટલા દાતાઓને નામ બોલવાનું. તેથી કથા તો આપણે 1.5-2 કલાક જ કરીએ છીએ. બાકી તો આપણો સમય લગભગ બધો એમાં જતો રહે. આ જે પ્રાઇવેટ કથાઓ હોય છે એની અંદર સન્માન કે સ્વયંસેવકો કે દાતાઓનું કે મહેમાનોનું સન્માન કરવાનું હોતું નથી. એટલે 3 કલાક ભગવાનની સરસ રીતે કથા થાય. આવી કથા કરાય. તો દિગંબર રહેનારા પણ બધું જ આપનારા એવા ઉમાપતિ ભગવાન મહાદેવ છે. પોતે દિગંબર રહેનારા છે પણ જીવનનું બધું જ આપનારા એવા શંકર ભગવાન છે. તેથી બૃહસ્પતિ બોલ્યા છે, દિગંબરાય ભર્ગાય ઉમાકાંતાય વૈ નમઃ. ઉમાકાંતાય વૈ નમઃ. ઉમાપતિ મહાદેવ હું નમસ્કાર કરું છું. તપ આપની શોભા છે, તપ આપની ભવ્યતા છે. જેટલું ભજન કરશો ને એટલી જીવનની ભવ્યતા વધશે. જેટલું ભગવાનનું સ્મરણ કરશો એટલી જીવનની દિવ્યતા વધશે. આપના તરફ લોકોને ભાવ થાય. ભગવાનના ભક્તોને કેવું નથી પડતું, તેને આપોઆપ ભક્તો તરફથી આદર મળે છે. કારણ કે શિવજી તપોમૂર્તિ છે. શિવજી પાસે ભવ્યતા સોના ચાંદી હીરા મોતી શ્વેતાંબર પિતાંબરની નથી. મહાદેવ પાસે ભવ્યતા તેના તપની ભવ્યતા છે. અને ખરેખર સાચી ભવ્યતા તપની છે ને. તેથી ખૂબ ભજન કરો. મારા યુવાન દીકરા દીકરીઓને પણ મારી પ્રાર્થના છે, ભગવાન સાથે ખૂબ જોડાઈ રહ્યો અને શ્રદ્ધાવાન લબ્ધતે, શ્રદ્ધાવાન બનો. ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ રાખો અને ખૂબ ભગવાનને પ્રાર્થના કરો. ભગવાન નિરંતર સાંભળે છે પ્રાર્થના. તો શિવ કોણ છે? તપોમૂર્તિ છે. તપની ભવ્યતા છે મહાદેવ પાસે. તપોમયાય ભવ્યાય. શિવજીની ભવ્યતા છે, તપ મહાદેવની ભવ્યતા છે. તેથી આપ સૌને મારી પ્રાર્થના, જીવન ક્ષણભંગુર છે, જીવન બહુ નાનું છે, કોઈને ખબર નથી ક્યારે ધરતી છોડીને જવાનું છે. એટલે ભગવાનની ભક્તિ કરવામાં કાલ નહીં, આજથી જ પ્રારંભ કરજો. અત્યારથી જ દ્રઢ સંકલ્પ કરજો. કારણ કે એવું કોઈને લખી નથી દીધું કે તમે હોવાર અહીં રહેવાના છો. એવું ક્યારે જીવનનો અંત આવી જાય, ક્યારે સૂર્ય અસ્ત થાય, આમાંથી કોઈને ખબર નથી આપણને. જીવનનું સત્ય, જીવનનું રહસ્ય એ છે મૃત્યુ. મૃત્યુથી હું તમને બીવડાવતો નથી, મૃત્યુથી હું તમને ડરાવતો નથી, પણ એ પહેલા જાગી જવું બહુ જરૂરી છે. કારણ કે ક્યારે અવસર આવે એનો ઉભો રહે, ક્યારે ઝાલરનું ટાણું થઈ જાય, નગારા વગડવા લાગે, એની કઈ ખબર ન પડે આપણને. તેથી આજથી અત્યારથી જ ભગવાનની સાથે ખૂબ જોડાઈ રહી, ખૂબ ઈશ્વરનું સ્મરણ કરીએ. જરૂર તમારું તમારા બાળકોનું સારું થશે. શિવજી કહે છે કે તપ કરો, સાધના કરો, અનુષ્ઠાન કરો, ભજન કરો, સત્કર્મ કરો, સારા કામો કરો, હંમેશા સારું થશે. બૃહસ્પતિ દેવ બોલ્યા મહાદેવ માટે, તપોમૂર્તિ મહાદેવ. તપોમયાય ભવ્યાય શિવ શ્રેષ્ઠાય વિષ્ણવે વ્યાલ પ્રિયાય વ્યાલાય વ્યાલાનાં
પતયે નમઃ વ્યાલાનામ પતયે નમઃ. કેટલી સુંદર વાત કરે વ્યાલ. વ્યાલના ઈશ્વર છે. વ્યાલ એટલે કોણ? સર્પ. નાગલોકમાં કોની પૂજા થાય? મહાદેવની પૂજા થાય છે. નાગકુળની રક્ષા કોને કરી? મહાદેવજીએ કરી છે. જ્યારે રાક્ષસો નાગલોકને લૂંટી રહ્યા હતા, નાગલોકને, નાગકન્યાઓને લૂંટી રહ્યા હતા, નાગકુળ પૂરું ખતમ થઈ ગયું હતું, જ્યારે જે મુખ્ય મુખ્ય નાગો જીવતા રહ્યા હતા એ શિવજીની પાસે ગયા અને મહાદેવને કહ્યું, મહાદેવ અમારા નાગકુળની રક્ષા કરો. અને જેટલા જીવતા રહ્યા હતા નાગ, એટલા બધા જ નાગો મહાદેવે કહ્યું કે તમે મારા અંગ ઉપર સ્થાન મેળવી લો. જે મારા ચરણમાં મારા સાનિધ્યમાં મારી સાથે રહે છે ને તેનો કોઈ વાળ પણ વાંકો કરી શકતું નથી. આવું શિવજીએ નાગકુળમાં કહ્યું. તેથી બધા જ નાગો મહાદેવના ચરણે ગયા. બધા જ નાગ ભગવાન શંકરજીના અંગ ઉપર સ્થાન મેળવવા લાગ્યા. જેને જ્યાં જગ્યા મળે ત્યાં ત્યાં શિવજીના સ્થાનમાં બેસી ગયા છે. અને પૂરા નાગકુળની મહાદેવે રક્ષા કરી છે. જ્યારે સંપૂર્ણ નાગ શંકરજીના અંગ ઉપર આવી ગયા ત્યારે ભગવાન શિવજીનું રૂપ કેવું? તો કે વ્યાલ પ્રિયા વ્યાલાય. વ્યાલ એટલે સર્પ. સર્પોને પ્રેમ કરનારા મહાદેવ. વ્યાલ એટલે સર્પ. વ્યાલાય એટલે સર્પોનું ઘર. જેમ સચિવાલય, દેવાલય, જીના. તમારી જાણ ખાતર એક વાત કહું, ધ્યાન દીજો. ત્યારે મહાકાલેશ્વર જાઓ ને તો મહાકાલેશ્વરની ઉપર એક શિવાલય છે જેનું નામ છે નાગચંદ્રેશ્વર મહાદેવ. વર્ષમાં એક જ વાર એ શિવાલય ખુલે છે અને નાગપંચમીને દિવસે નાગચંદ્રેશ્વર મહાદેવની પૂજા થાય છે. મહાકાલેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગની ઉપર છે. અને ક્યારે ઉજ્જૈન મહાકાલેશ્વર જાવ ને તો ત્યાં 84 મહાદેવ છે. મહાકાલેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગથી પ્રાચીન મહાદેવ ત્યાં બિરાજે છે. એવા અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. બૃહસ્પતિ દેવે ભગવાન શિવની સ્તુતિ કરી છે. દેવતાઓએ ભગવાન શિવજીને સુંદર રીતે શણગાર્યા છે. અને ભગવાન શિવજી નંદી પર સવાર થઈ પ્રજેશ નગરમાં આવે છે. નગરવાસીઓ સુંદર સ્વાગત કરે છે અને શિવ અને સતીના સુંદર વિવાહ થાય છે. દક્ષ મહારાજ પોતાના પુત્રી સતીના વિવાહ શંકર ભગવાન સાથે કરે છે. શિવ સતીના સુંદર વિવાહ થયા અને ભગવાન મહાદેવજી સતી સાથે પ્રજેશ નગરમાંથી વિદાય લે છે. અને માતા વીરણી પ્રજેશ દક્ષ મહારાજ પોતાના પુત્રી સતીને શિવ સાથે વિદાય કરે છે. ભગવાન શિવ અને સતીના વિવાહ થયા. કૈલાસના દ્વારે પધારે છે. કોણ સ્વાગત કરે? ભગવાન વિષ્ણુજી લક્ષ્મીજીએ શિવ અને સતીનું સુંદર કૈલાસમાં સ્વાગત કર્યું છે. આમ તો દીકરો પરણાવે તો માં સ્વાગત કરે, દીકરો અને પુત્ર વધુ બંનેનું સ્વાગત કરે. પણ હવે શંકર ભગવાન તો જગત પિતા જગત માતા, કોઈ માતા નહીં, કોઈ પિતા નહીં, કોઈ બંધુ નહીં, કોઈ મિત્ર નહીં, કોઈ નહીં. ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો. તેથી વિષ્ણુ ભગવાનને ખૂબ લાભ મળ્યો છે. વિષ્ણુ ભગવાને અને લક્ષ્મીજીએ શિવ સતીનું સ્વાગત કર્યું છે. ભગવાન કૈલાસમાં વધારે છે, સુંદર આસન આપે છે. દેવતાઓ પરિક્રમા કરીને જય જયકાર કરે છે અને કહે છે ભગવાન શિવજી આપના વિવાહમાં ખૂબ આનંદ આવ્યો. હે મા સતી, અમારું ખૂબ સ્વાગત થયું, અમારું ખૂબ સન્માન થયું. મુહુર મુહુર દેવતાઓ ખૂબ પ્રશંસા કરે છે. આના ઉપરથી આપણે શીખવાનું છે. કોઈના નાના મોટા પ્રસંગો હોય ને તો આપણે એ પ્રસંગોને હંમેશા બિરદાવવાના, એ પ્રસંગોને વખાણવાના, વખોડવાના નહીં. નાનો માણસ હોય તો એના પ્રમાણે પ્રસંગ કરે, મધ્યમ વર્ગનો હોય તો એના પ્રમાણે પ્રસંગ કરે, મોટો ધનપતિ હોય તો એ પ્રમાણે કરે. એમાં આપણે એની અંદરથી કોકરા નહીં કાઢવાના. કોઈ નાના માણસને ઘરે જઈએ તો એનો પ્રસંગ આપણાથી કેવી રીતે દીપી ઉઠે. કોઈ નાના માણસને ઘરે લગ્ન પ્રસંગમાં જઈએ તો એ પ્રસંગમાં મદદરૂપ થઈએ. તો આર્થિક રીતે નાનો માણસ હોય, ભારતમાં ગરીબ તો હોય જ નહીં. કારણ કે આપણા દાદા પાંડુરંગ શાસ્ત્રી, સ્વાધ્યાય પરિવાર, દાદા એમ કહેતા હતા પાંડુરંગ શાસ્ત્રી કે ભારતમાં રહેનાર માણસ માટે કોઈ ગરીબ શબ્દ ન વાપરો. આવું દાદા સ્વાધ્યાય કેન્દ્રમાં કહેતા. આમાં ઘણા બધા સ્વાધ્યાય ભાઈ બહેનો પણ હશે જ. જય યોગેશ્વર. તો દાદા એવું કહેતા હતા કે ભારતમાં રહેનાર માટે ગરીબ શબ્દોનો પ્રયોગ ન કરવો. કારણ કે ભારતમાં જન્મ મળે એ જ મોટી અમીરી છે. એનાથી મોટી અમીરી કઈ હોઈ શકે છે? આવા સુંદર દેશની અંદર આપણે જન્મ મળ્યો છે. એ તો આપણને આ દેશની કોઈ કિંમત નથી. આપણે આપણા દેશનું માન સન્માન નથી કરતા. જ્યાં ત્યાં પ્લાસ્ટિક ફેંકીએ, જ્યાં ત્યાં કચરા ફેંકીએ, જ્યાં ત્યાં થૂકીએ છીએ. આપણે આપણા દેશને આપણે ગંદો કરીએ છીએ. બાકી તમને ખબર છે ઓલ્ડ વર્લ્ડની અંદર અઘરામાં અઘરા કોઈ વિઝા પ્રોસિજર હોય ને તો આપણા દેશની છે. આપણું ઇમિગ્રેશન એટલું કડક છે ને કે આ દેશમાં કોઈને આવવા જ ન મળે. પરદેશના લોકોને બહુ બધાને ભારત દેશમાં આવવું છે કારણ કે સસ્તો દેશ છે.
એકદમ મફતમાં બધી વસ્તુ મળે છે. તેથી ચારે બાજુથી બધા લોકોને ભારતમાં આવવું છે, પણ ભારતનું ઇમિગ્રેશન બહુ જ કઠિન છે. અહીંયા કોઈને આપણે આવવા દેતા નથી. હમણાં આપણા બાજુના પડોશી દેશને તો બિલકુલ નહીં. એ તો આપણે ભારતમાં રહીએ એટલે આપણને ભારતની કોઈ વેલ્યુ નથી. અમે તો દુનિયાના બધા દેશોમાં ફરીએ છીએ, ઉત્તર ધ્રુવથી લઈને દક્ષિણ ધ્રુવ સુધી, પણ ભારત દેશમાં જે જે સુવિધા વ્યવસ્થા છે, જે ખાવા પીવાની મજા છે, એમાં રાજકોટમાં જે ખાવા પીવાની મજા છે એ દુનિયામાં કોઈ જગ્યાએ ખાવા પીવાની મજા નહીં. એવું આપણું રંગીલું રાજકોટ, રંગીલું શહેર છે રાજકોટ. ગલીએ 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 આ બાજુમાં તો તમને કેટલી પાણીપુરી મળે, 7-8 જાતની પાણીપુરી આ બાજુમાં જ. ઘણા લોકો અહીંયા જમીન પાસે પાણીપુરી ખાવા જાય. બોલો કેવા ડાયા કહેવાય માણસો. અહીંયા હેતકનું ખાય, ગુંદી ગાંઠિયા બધું, અને પાછું ત્યાં પાણીપુરી કે મોઢું મીઠું થઈ જાય ને કે બોલો જો. અરે તું ત્યાં પાણીપુરી ખાવા જા, સારું કહેવાય, પણ એટલા પૈસા તું ભાઈ અહીંયા ભોજન કરીને ગૌશાળામાં આપ તો તારો પણ ઉદ્ધાર થશે અને મારી ગાયોનો પણ ઉદ્ધાર થશે. તેથી ભારત દેશ જેવો કોઈ દેશ નથી, એટલો સુંદર દેશ છે. તેથી કથા સાંભળતા નક્કી કરવાનું છે, કોઈ નાના માણસને ઘેરે આપણે પ્રસંગોમાં જઈએ તેને ખૂબ મદદરૂપ થઈએ. પૂછવાનું ખાનગીમાં, ભાઈ કે જરૂર કરી અથાશક્તિ 100, 200, 500, 1000, 2000, 5000 મદદ કરવાની. તેને એનો પ્રસંગ દીપી ઉઠે, એનો પ્રસંગ દિવ્ય બને. તો ભગવાન શિવ અને સત્યના વિવાહ થયા. શિવ સત્ય સુંદર વિચરણ કર્યું છે, સુંદર વિહાર કર્યો છે. વિહાર કરતા કરતા ભગવાન શિવ અને સતી બંને કુંભજ ઋષિના આશ્રમે ગયા છે. કુંભજ ઋષિએ સુંદર સ્વાગત કર્યું છે અને ભગવાન મહાદેવજી કહ્યું છે, કુંભજજી મને ભગવાનની કથા સંભળાવો. કુંભજ ઋષિ પોતાની વાણીને પવિત્ર કરવા માટે ભગવાન રામજીની કથા સંભળાવે છે. રામચરિત માનસ રામ કથા મુનિ બર્જ બખાની. ભગવાન શિવજી કથા પ્રેમી છે. કથાના ગાયક પણ મહાદેવ છે અને કથા સાંભળનાર શ્રોતા પણ મહાદેવ છે. અને કુંભજ ઋષિના આશ્રમમાં ભગવાન શિવજી કુંભજ ઋષિના મુખેથી, અગત્ય મહાત્માના મુખેથી ભગવાન રામની કથા સાંભળે છે. એક ચોપાઈ રામ કથા. પરમ સુખ મારી સુની મહેશ પરમ સુખ મારી. કથા સાંભળતા સુખની અનુભૂતિ થઈ છે. મારા સ્વયંસેવકોની પ્રાર્થના છે, ભાઈઓને કથા સાંભળવા દેજો. બધાને જમવા ઉપાડી જાય છે. બોલો, સ્વયંસેવકો બધા આટા મારે છે ને બધાને ઉભા કરીને જમવા લઈ જાય છે. અરે ભાઈ, જમવાનું તો રોજ મળશે, કથા થોડી રોજ મળવાની છે. બેસવા દો ને બધાને, પછી રોજ ખાવું જ છે. કેટલા બધા વડીલોને ખેંચી ખેંચીને લઈ ગયા. બોલો છોકરા, સાંભળવા દો ને કથા. આગળ 12 વાગે પૂરું કરી દઈશું આપણે. કથા મંડપની શોભા છે. શ્રોતાઓ કેટલા બધાને જાવું નતું તો પરણે ઉભા કરીને લઈ જાય. હાલો હાલો ખાવા, હાલો ખાવા. ખાવાનું તો રોજ મળશે. આવી ભગવાનની કથા સાંભળવાનું ભાગ્ય ક્યારેક જ મળે છે ભાઈ. તેથી કોઈ વડીલોને તમે પકડે નહીં લઈ જાઓ. બેઠા એટલા બેહવા દો, સાંભળવા દો કથા. તેને અમારી કોઈ કથામાં એવું હતું, કોઈ જગ્યાએ ગામડે હું કથા કરવા ગયો હતો, હજી કથામાં 5 વાગ્યા હોય ને તો હાલો પાછળથી બધાને ઉપાડી દે, ખવડાવો, જમાડો. અરે પણ આરતી કરો, પૂજા કરો, પ્રાર્થના કરો. તેથી ભગવાનની કથા સાંભળવી જોઈએ. ભગવાન મહાદેવ કથા સાંભળે છે, સ્વયં શંકરજી કથા સાંભળે છે. સુની મહેશ પરમ સુખ માની. કથા સાંભળતા ભગવાનને પરમ સુખની અનુભૂતિ થઈ છે. અને પછી કુંભજ ઋષિને આશીર્વાદ આપ્યા છે. કુંભજ ઋષિને ભક્તિનું વરદાન આપ્યું છે. અને પછી શિવ અને સતી કુંભજ ઋષિનો આશ્રમ છોડીને જવા લાગ્યા છે. આમ જતા હતા ભગવાન રામજી અને લક્ષ્મણજી સામે મળે છે. ભગવાન શિવજી જય જયકાર કરે છે. સતીના મનમાં સંશય થાય છે. સતી ભગવાન મહાદેવને પૂછવા લાગે છે કે કોણ છે. શંકર ભગવાને ઓળખાવાનો પ્રયાસ કર્યો. જેમની કથા સાંભળી એ જ આ ભગવાન છે. સતીને બરોબર શ્રદ્ધા ન બેઠી. સતી ભગવાનની પરીક્ષા કરવા જાય છે. સતીનું રૂપ લે છે. રામજી ઓળખી જાય છે. અને પછી ભગવાન રામજી અને સતીનો સુંદર સંવાદ છે. અને પછી સતી ભગવાનને પ્રણામ કરીને આવતા રહે છે. ભગવાન શિવજીને પૂછે છે કે સતી પરીક્ષા કરી આવ્યા? ત્યારે સતી એમ કહે છે, કછું ના પરીક્ષા લીની ગોસાઈ કે નહીં પ્રણામો તુમારી નહીં. હું તો તમારા જેમ પ્રણામ કરીને આવતી રહી છે. આવું સતી બોલે છે.
અને ભગવાન મહાદેવજી ધ્યાનમાં જોવે છે તો સતીએ સીતાનું રૂપ લીધું છે. તેથી ભગવાન શંકરજીએ સતીનો ત્યાગ કર્યો છે. દેવતાઓએ જય જયકાર કર્યો છે. સતી પૂછવા લાગી દેવતાઓ જય જયકાર શા માટે કરે છે? ભગવાન મહાદેવ કહે છે દેવતાઓનો સ્વભાવ છે કદમ કદમ પર મારો જય જયકાર કરતા રહે છે. ચાલો આપણે કૈલાસમાં જઈએ. શિવ અને સતી બંને કૈલાસમાં પધારે છે. સતી પ્રશ્નો કરે પણ ભગવાન ધ્યાનસ્થ બની જાય. 87,000 વર્ષ સુધી શિવજી ધ્યાન કરે છે. ત્યાં સુધી સતી પ્રતીક્ષા કરે છે કે શિવજી આજે જાગશે, શિવજી કાલે જાગશે સમાધિમાંથી. પ્રતીક્ષા કરતા રહે. પ્રતીક્ષા કરતા 87,000 વર્ષો વીતી જાય છે અને સતી ક્ષમા માગે છે. ભગવાન નેત્રો ખોલે છે અને સતીને કથા સંભળાવે છે. સતીનું કથામાં ચિત્ત નથી, પણ ભગવાન મહાદેવ એટલા માટે સતીને કથા સંભળાવે છે કે સતીનું મન જો કથામાં લાગે તો સતીનું સર્વ રીતે કલ્યાણ થાય. જ્યારે શિવ અને સતી કૈલાસમાં કથા કહે એ સમયે પ્રજેશનગરમાં યજ્ઞનું આયોજન થયું છે. દક્ષ મહારાજે સૌને આમંત્રણ આપ્યું છે, પણ શિવને અને સતીને આમંત્રણ નથી આપ્યું, કારણ કે શિવજીનું અપમાન કરવું હતું ત્યારે. કારણ કે એક સભામાં શિવજી અને દક્ષ મહારાજ ભેગા થયા હતા, એટલે એક યજ્ઞ હતો, એમાં બધા દેવતાઓ બેઠા હતા અને એની વચ્ચે ભગવાન શિવજી પણ બિરાજમાન હતા. અને દક્ષ મહારાજનું આગમન થયું એટલે દેવતાઓની આંખો ખુલી હતી, ટગળ ટગળ બધે જોતા હતા. એટલે ખબર પડે દક્ષ મહારાજ આવ્યા છે એટલે ઊભા થઈને તેનું સન્માન કર્યું. અને શંકર ભગવાન આંખો બંધ કરીને બેઠા હતા, એટલે શંકર ભગવાનને ખબર નહીં કે દક્ષ મહારાજ આવ્યા છે, એટલે શંકર ભગવાન બેઠા રહ્યા. એટલે દક્ષ મહારાજને એમ થયું કે શંકરજીએ મારું અપમાન કર્યું છે. આ અપમાનનો બદલો લેવા માટે દક્ષ મહારાજ આવું મોટું યજ્ઞ કરે છે. એક વસ્તુ યાદ રાખજો, કોઈ પ્રત્યે બદલો લેવાનો ભાવ ન રાખો. આપણે જો કોઈની સાથે બદલો લેવામાં રહીએ તો બદલાની આગમાં આપણે સળગ્યા કરીએ છીએ. તેથી કોઈ માણસે આપણું ખરાબ કર્યું છે તો ભગવાનને કહી દે ભગવાન તું સંભાળે છે, જે થયું તે થયું. બદલો લેવાનું બધું જ ભૂલી જવાનું. આપણું ખરાબ કરનાર માણસનો બદલો જો આપણે નહીં લઈએ અને આપણે બદલો લેવાનો ભાવ નહીં રાખીએ તો આપણી નજર સામે આ પ્રકૃતિ કોઈને છોડતી નથી. આપણા કરતા 10 ગણો વધારે બદલો લઈ લે છે. તમારી નજર સામે જ બધું થશે. તેથી આજ પછી કોઈ દિવસ બદલાની આગમાં સળગવાનું નહીં. કોઈનો બદલો લેવાનો ભાવ જ નહીં રાખવાનો, છોડી દેવાનું બધું. કારણ કે પ્રકૃતિ દરેક હિસાબ કિતાબ રાખે છે. ભગવાન પાસે ચોપડા નથી, પણ પ્રકૃતિ એ સંપૂર્ણપણે આપણને જોવે છે કે કોણ શું કરે છે. આપણા જીવનના સાક્ષી પ્રકૃતિ છે. તેથી પ્રકૃતિ બદલો લે છે. દક્ષ મહારાજે શંકર ભગવાન સાથે બદલો લેવાનો ભાવ રાખ્યો, યજ્ઞ કર્યો છે, દરેકને આમંત્રણ આપ્યું છે. શિવ સતીને આમંત્રણ નથી આપ્યું. દેવતાઓ જવા લાગ્યા છે. દેવતાઓને જતા જોઈને સતીએ શિવજી મહારાજને પૂછ્યું છે કે દેવતાઓ કઈ બાજુ જઈ રહ્યા છે? ત્યારે ભગવાન શિવજીએ સત્ય ભાષણ કર્યું કે ભાઈ તમારા પિતા યજ્ઞ કર્યો છે અને યજ્ઞમાં મારી સાથે બદલો લેવાનો ભાવ રાખ્યો છે. યજ્ઞમાં કોઈ કલ્યાણ નથી. યજ્ઞ એટલા માટે નથી કર્યો કે સૌનું હિત થાય, સૌનું સુખ થાય, એવો કોઈ ભાવ નથી. ફક્ત આટલું એને દેખાડી દેવું છે કે શિવ વગર બધું થઈ શકે છે. પણ દક્ષ મહારાજ જાણતા નથી કે શંકર ભગવાન વગર આ જગતનું એક તણખલું ન હલે. શંકર ભગવાન વગર એક પાંદડું પણ ન હલી શકે. શંકર ભગવાનની આજ્ઞા વગર કાંઈ થઈ શકતું નથી. દક્ષ મહારાજને ખબર નથી. તેથી મહાદેવે કહ્યું સતી આપણે નથી જવાનું. તો પણ સતીનો પિતા પ્રત્યેનો પ્રેમ સતીને ખેંચીને લઈ જાય છે. કારણ કે બહેનોનો એક સ્વભાવ હોય છે, સાસરું ગમે એટલું સારું હોય પણ પોતાના બાપુનું ઝૂંપડું હંમેશા તેને વહાલું હોય છે. આ એક નારીનો સ્વભાવ છે. પોતાના પિતા તરફનો તેનો આદર, તેના પિતા તરફનો પ્રેમ એ અવિરત હોય, એ કોઈથી ખાલી ન થાય. ભલે કોઈ પણ સ્ત્રી સાસરે જાય, સારું ઘર હોય, રાજમહેલ હોય, બંગલો હોય, બધી જ વ્યવસ્થા હોય, પણ હંમેશા નારી પોતાના બાપના ઘરને યાદ કરતી હોય. કારણ કે ત્યાં તેનો જન્મ થયો હોય, ત્યાં તેનું બાળપણ વીત્યું હોય, તેની કિશોર અવસ્થા વીતી હોય છે. તેથી એ સ્વભાવ છે પિતા તરફનું આકર્ષણ, પિતા તરફનો ભાવ, પિતા પ્રત્યેનો પ્રેમ. તેથી સતીને ખેંચીને પ્રજેશનગરમાં લઈ જાય છે. નગરમાં સતી જાય છે, નગરના લોકો અપમાન કરે છે, મહેમાનો અપમાન કરે છે. મહેમાનોની વચ્ચે બેઠેલી માં વીરણી છે, સતીને જોવે છે, દોટ મૂકીને સામે આવે છે અને પોતાની દીકરીને બથમાં લઈ લે છે. માં અને દીકરી એકબીજાના ખંભા પર માથું નાખીને રડે છે અને માતા વીરણી કહે છે બેટા પુત્રી સતી, તારા પિતાએ તને આમંત્રણ નથી આપ્યું. દીકરીનું દુનિયામાં કોઈ પણ અપમાન કરે દીકરી સહન કરી શકે છે, પણ જ્યારે બાપ દીકરીનું અપમાન કરે છે દીકરી કોઈ દી બાપનું અપમાન સહન નથી કરી શકતી. તેથી તમને ભગવાને દીકરી આપ્યું હોય તો ખૂબ દીકરીઓને સાચવજો, ખૂબ તેને લાગણી આપજો, ખૂબ તેને પ્રેમ આપજો. સાસરે ગઈ હોય તો પણ તેને સંભાળતા રહેજો. ભૂલથી પણ દીકરીનું અપમાન ન કરવું. જે વાત યાદ રાખજો,
દેવતાઓ રીઝે તો દીકરો મળે ને મહાદેવ રીઝે તો દીકરી મળે છે ને દીકરી આપણો ઉદ્ધાર કરે છે. દીકરી આપણા જીવનની શોભા છે, દીકરી આપણા જીવનનો શણગાર છે, દીકરી આપણા માટે આશીર્વાદ છે. આ દીકરી બાપનું હૃદય છે, દીકરી બાપનો શ્વાસ છે, દીકરી બાપનું જીવન છે. અને આ સભામાં જે દંપતીઓને ભગવાને દીકરીઓ આપી છે એવા દંપતીને હું ગિરી બાપુ હૃદયથી પ્રણામ કરું છું. ભગવાનના કૃપા પાત્ર છો તમે, ભગવાનના તમને આશીર્વાદ મળ્યા છે એ દીકરી છે. અને દીકરીના ભાગનું લઈને જ આવે છે. આપણે કે એના ભાગને ખોલવા ના પડે, એ તો દીકરી જ આવે છે, એના ભાગ્યનું લઈને આવે છે. તેથી કોઈ દિવસ એવું નાનું મન ન કરવું કે મારી દીકરીઓ જ છે. ના, આજે વર્તમાન યુગમાં મા બાપનું ધ્યાન દીકરાઓ નથી રાખતા, મા બાપનું ધ્યાન વધારે દીકરીઓ રાખે છે. દીકરીઓ મા બાપનું ધ્યાન રાખે છે.